છે કે જે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, ક્યાં તમારી નજર રહેશે કે કયા એવા 2 થી 3 સ્ટોક રહેશે? જી, આમાં આપણે અલગ અલગ સેક્ટરમાં લઈ શકીએ. હવે ધારો કે ડિફેન્સની તો ઓલરેડી મેં અમુક નામ દીધા હતા, બીએએલ ને મેઝાગોન તમે નજરમાં રાખી શકો. ખાસ કરીને બેન્કિંગમાં પણ અગર તમારે જવું હોય તો મારા હિસાબથી અગર મિડ સાઇઝમાં જવું હોય તો ફેડરલ બેંક છે ને બીજું એક કરોડ વૈશ્ય બેંક, ઇવન આઈસીઆઈસીઆઈ બેંક પણ તમે નજર રાખી શકો છો. ઇવન એનબીએફસીમાં પણ મારા હિસાબથી અગર થોડું લોંગ ટર્મ હોય તો જીઓ ફાઇનાન્શિયલ એક સારી એન્ટ્રી પોઈન્ટ અરાઉન્ડ 300ની આજુબાજુ મળે તો આઈ થિંક એ પણ એક સેફ બેટ છે. આગળ જઈને એમને ખાસા રેવન્યુ અનલોક થશે તો ત્યાં પણ ત્યાં પણ ઇન્વેસ્ટ કરે ને. એમાં બીજું એક સ્ટોક અગર હું કહીશ તો આઈ થિંક હોમ ફર્સ્ટ ફાઇનાન્સ છે, એ પણ તમે જોઈ શકો છો. તો પ્લસ અગર રેલવેમાં જવું હોય તો ટીટાગડા છે, જુપિટર વેગન્સ છે, દે આર ઓલ્સો ગુડ અવેલેબલ એટ કહેવાય ને કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ખાસા નીચે મેં તો તે પણ નજરમાં રાખી શકાય. ઓકે.